સુરતના ગોડાદરા ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેર સભામાં ગોપાલ ઈશુદાન ગઢવીએ ખુલ્લો પડકાર ફેંકી સરકારને આડે હાથ લીધી હતી। સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, શહેર પ્રમુખ ધર્મેશ પંડેરી તેમજ વિરોધ પક્ષના નેતા પાયલ સાકડિયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા। કાર્યક્રમમાં ખુલ્લેઆમ સરકારને આડે હાથ લેવાઈ અને ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભી જિંદા હૈ। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ તેમણે સુરત મહાનગરપાલિકાના 10,000 કરોડના બજેટ પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું હતું કે આ 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સુધારના પડકારભર્યા નિવેદનોને ભારે પ્રશંસા મળી, જેનાથી રાજકીય વાતાવરણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આજની આ પરિવર્તન સભાની અંદર આપ સૌ જ્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છો, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે ગોડાદરાની અંદર પણ આવનારી ચૂંટણીમાં પરિવર્તન ખૂબ મોટા પાયે દેખાશે। આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક સંકલ્પ પણ લેવાનો છે અને સાથે સાથે આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ બાબતે પણ આપણે સૌએ વિચારવાની ખૂબ જરૂર છે। મારે માત્ર આજે ગોડાદરાની વાત નથી કરવી, પરંતુ આખા સુરત શહેરની જ્યારે વાત કરું ત્યારે આખા સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ એવી સોસાયટી નથી કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં કોઈ વ્યક્તિ એવું કહી શકે કે અમને અહીંયા સુરક્ષાનો અનુભવ થાય છે। આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ સુરક્ષાનો અભાવ, સલામતીનો અભાવ। કારણ કે 2 થી 3 સોસાયટી મૂકો એટલે 5મી સોસાયટીએ તમને એક દારૂનો અડ્ડો જોવા મળશે। આજે આ ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ માત્ર ને માત્ર કાગળ પર અને નિયમો છે। હકીકતમાં ઠેર ઠેર જગ્યાઓ પર દારૂ વેચાય છે। હજી તો આપણે સૌ ભેગા મળીને દારૂ છોડાવવાની ને દારૂ બંધ કરવાની ઝુંબેશ ચલાવતા હોઈએ છીએ। આપણા સાધુ સંતો આ દારૂબંધી કેમ થાય એના માટેના પ્રવચનો આપતા હોય છે। હજી તો આપણે દારૂનું દૂષણ દૂર નથી કરી શક્યા, ત્યાં અત્યારે ડ્રગ્સનું દૂષણ ખૂબ મોટા પાયે આવી ગયું છે। આ કેટલી ગંભીર વાત કહેવાય ને, નશાનું દૂષણ ક્યાં પહોંચ્યું। અને જ્યારે આપણે ન્યૂઝ સમાચાર જોઈએ તો આ સમાચારની અંદર આપણે એવું સાંભળીએ જેમ કે હમણાં 31 એટલે કે આપણા ગયા વર્ષનો છેલ્લો દિવસ, એ દિવસે ઘણા બધા લોકો દારૂ પીતા પકડાયા હતા અને બીજા દિવસે પેપરની અંદર ખૂબ મોટા પેજની અંદર મોટા અક્ષરોની અંદર લખાઈને આવ્યું હતું આટલા લોકો દારૂ પીતા પકડાયા। ખરેખર વાત સાચી છે કે આટલા બધા લોકો દારૂ પીતા પકડાય છે। આજની આ યુવા પેઢી નશા તરફ જઈ રહી છે, પણ એને ધકેલવા વાળું કોણ? દારૂ બનાવવા વાળું કોણ? દારૂ વેચવા વાળું કોણ? ડ્રગ્સ બનાવવા વાળું કોણ? ડ્રગ્સ વેચવા વાળું કોણ? આના ઉપર કેમ કોઈ સવાલ નહીં? કેમ આ બાબતે બધા ચૂપ છે? અને આ પ્રશાસન ચૂપ છે, જેના કારણે આજે આપણો પરિવાર પણ સુરક્ષિત નથી। ભાજપના જ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એક હત્તું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા। એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો। ત્યારે સાથીઓ વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે। આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો। ખેડૂત, હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા। કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે,
કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે. આજે આપણી વચ્ચે શ્રવણભાઈ જોશી નથી, એનું અમને દુઃખ છે. જે શ્રવણભાઈ જોશીએ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતા માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું નહીં અને શ્રવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે. પણ સાથીઓ, શ્રવણભાઈ જોશી એકલા નથી. શ્રવણભાઈ જોશી સાથે આમ આદમી પાર્ટી, પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે.